સદગુરુ મહારાજની જય। આ તો ગુરુ મહારાજ આપણે નિરાંત મહારાજે જે પહેલા પ્રથમ વાત કરી, કુંડળીઓ, કુંડળીઓ હા। કે કરલે આત્મબોધ, બોધ से बंधन छूटे, काल करम कट जाय, नई किंकर लूटे, परमार्थ के काज कहूँ मैं बात बिसारी, समझे वाकू શીખ, નહીં તો પીસી બાની। એટલે સમજ લે સાર, પ્રેમ પુરુષોત્તમ પાવે, પકડો વાકી બાઈ, અવર કોઈ કામ નહીં આવે। તો કવિ કહે નિરાંત, બ્રહ્મ કા લગડા તૂટે। તો આનો તાત્પર્ય, આનો અર્થ શું છે એમ? આ બોધા કરલે આત્મ બોધા, આત્મ બોધ એટલે આત્માની ઓળખાણ જે કરી લે તો તારા બંધન છૂટે, બંધન છૂટે એવું નથી। આ બરાબર। તો કે આ સ્વરાયથી આપણે 4 રૂપથી સ્વરાયથી ફરતા આવ્યા, એટલે આ બંધન છોડવા માટે જ આત્મ બોધની જરૂર પડે છે। કાળ કરમ કટ જાય, નહીં કિકર જમ લૂંટે। જો કાળ કરમ તારો કપાય છે નહીં તો જમરા તો લૂંટવાના। એટલે આ કાળ કરમ આપણે કાપવાનો છે, ગુરુ શરણે જય અને આપણે કાળ કરમ કાપવાનો છે। અને આ કાર્ય પરમારથ નું છે। બરાબર। આ કાર્યમાં કોઈ પગાર નો આપણને આપે। આ જયારે સાથે આપે છે ગુરુ મહારાજ ક્યાં છે કે આમાં કોઈ તમને પગાર આપશે નહીં, આ પગાર વિનાનું પરબ બાંધવાનું છે। કોઈ તથ્ય જીવ આવે એને તારે પાવાનું છે। બરાબર છે। એટલે કીધું છે કે પરમારથ કે કાજ કહું મેં બાત બેરાની વાત છે। આ બેરો હોય ને એ સાંભળે નહીં, પણ એને શાન કરો ને તરત સમજી જાય બેરાને। એવી આ સદગુરુ સદગુરુની શાન છે। આ વાત બેરાની છે, બેરાની છે, શાન જ કરે સદગુરુ। હવે સમજાણું। બેરાની નો અર્થ થાય કે મૂંગો, બેરો નો અર્થ થાય બેરો, એટલે કે આને સંભળાતું નથી। એવી જ રીતે સદગુરુ મહારાજ ની શાન આવી છે। આ વાત બેરાની છે, તમે આમ કરો ને એટલે એ સમજી જાય પાણી માગે। બરાબર। આમ હાથ કરો તો સમજી જાય પાણી માગે, એટલે એ બેરો છે ને આ વાત બેરાની છે। એટલે કીધું સદગુરુ શાન માં સમજાવે। પછી સમજ લે સાર, સમજ લે સાર, પ્રેમ પુરુષોત્તમ પાવે। આ સમજવાનું છે, સમજાવવા જેવું કઈ નથી, અનુભવવા જેવું છે। અત્યારે શું સમજાવવા મીઠા બધા સમજતા નથી। અરે જે આમાં છે ઈ તે હવે લેવા મથે મીઠા છે ને, લેવા મથે છે, સમજાવવા જ મથે। સમજાવવા નથી સમજ્યો તો આમ કઈ રીતે સમજાવ, કઈ રીતે સમજાવવું હોય એને। જો સમજાય હોય તો એને રાણી એનો પલટો મારી જાય તરત। ક્યાંની ની રાણી હોવી જોઈએ ને, રાણી હોવી જોઈએ કે આપડે બોલ્યા એટલું આપણે પાળવું જોઈએ, પાળવું જોઈએ। હવે પાલન છે નહીં। ગાડરિયા પરવા ઘોડે પકડીને બાંધી દેતા પોતાના વાડા કરી લીધા। પેલા આપડે કોઈ સાધુ બ્રાહ્મણ આવતા તો ક્યાં આ પાખંડ કેવાય, આમ કઈ દેવાય નહીં। હવે એ પડ્યું મુકાઈ નતા પોતે આ ઘરું મીડ્યા। હવે હું બીજું કઈ કઈ ફેર પડ્યો નથી। મને આપડે ગમે આપડે આઈસે કોક આઈસે આયા હોય, બરોબર, તો ભલે તમારે જે શક્તિ હોય 5 પૈસા આપી દો, એ બરાબર છે, રાજી થઈ જાય છે। આપડો આઈસરા નો ધર્મ, એ વાત જ જુદી છે। હવે આ વસ્તુ અત્યારે ઈ પીડ્યું મુકાવી, હવે અત્યારે જો આ ગુરુએ દક્ષિણા ચાલુ કરી તો દક્ષિણા તન મન ધન બધું તમને આપી દીધું। પછી શું દક્ષિણા, કઈ દક્ષિણા લેવાય, બધું આપી દીધું, બધું તમને તન મન ધન અર્પણ કરી। આ ગુરુ મહારાજે કીધું કે ભાઈ તન મન અને ધન અને ચોથું શીશ હોય આપી દીધું। આપી દીધું, તો હવે આમાં આપણું કઈ છે જ નહીં। હવે એમાં ક્યાં દક્ષિણા દેવાની આવે, એનું કઈ છે નહીં, કઈ રીતે દઈએ કે? અને પાછું સમજાવે છે કે આ તન મન ધન દેવા વાળો તું પોતે છો, કે જ છે। હવે તું પોતે છો તો લેવા વાળો ઈ જ છે, બીજો ઈનો ઈ હોય તો લેવા વાળો ઈ, દેવા વાળો ઈ છે। પછી દક્ષિણા નો સવાલ જ અંગૂઠો ધોવડાવવાનો મતલબ હું? કાંઈ મતલબ છે નહીં। આ જે અંગૂઠા ધોવારે છે ને એ ઓલી પૂજા માતાજી ને પેઢીઓ પડે મૂકે, નતે આ ગુરુ ની
પેટે લેવા વળગાડી દીધા હા. માતાજી ફોટા ઉતાર્યા ને ગુરુના ફોટા આયા હા બરાબર છે એટલે મારા વાલા આ ગુરુ ફોટામાં નથી આવે એવો એ કોઈ કેમેરો જ નથી આવ્યો હા, નથી શું ફોટો આવે ગુરુ હા ના ના અને બરાબર. ઉપર જતા ગુરુ ની તિથિયું મીંડ્યા હા ઉજવવા લ્યો એટલે બાપ નું પાણી વાળ એક દાન આપણે કરવા આવે ને હા. એટલે અહીંયા પૂરું થાય પૂરું થઈ જાય હવે આ ગુરુ જો વર્ષો વરે તાજો થાય હા તાજો થાય વર્ષો વરેસી ની તિથિયું કરવાની હા વર્ષો વરેસી ના પાણી વાળ કરવાના હા હવે હું કરવાનું છે ને શું અમને ધારી છે જે સમજાવવાનું છે એ સમજાવવાનું છે હા અને વળગાડ્યા કોને લ્યો હા યા. હવે આમાં ક્યાંથી બિચારાને બોધ લાગે હા એટલે કીધું છે સમજે વાંકુ ભાઈ હા. સમજે વાંકુ શીખ હા નહીં તો પીછી બાની હા જો આ સમજવું હોય ને તો સમજી નહીં ગયો હા નકર પાછા પગલા ભરવાના થાય હા છે બરાબર છે પીછી બાની પાછું જ ભરવાનું રહેશે તમારે હા હવે ગુરુ મહારાજે એક હરખાજો કરી દીધો હા બરાબર હા એ એના તોલ જ બનાવી દીધો પોતાને તોલે બરાબર પોતાને કે આ ગુરુ અને શિષ્યમાં કોઈ ફરક જ ન રહેવા એક દીધો જ દીધા એક જ દીધા એનો અંતર ભાંગી નાખ્યું ગુરુ નથી ને શિષ્ય નથી ને ગુરુ શિષ્ય નું અંતર હતું એ હા, ભાંગી ભાંગી નાખ્યું નાખ્યું. એક કરી દીધા જીવ દશા જ મટાડી દીધી જીવ દિશા મટાડી દીધી અને શિવ દશા કરી શિવ દિશા કરી તો દીધી આત્મ દશા કહો કે શિવ દશા કહો તો એક જો એમાં નથી ગુરુ કે નથી શિષ્ય તો શિષ્ય. પછી લેવા દેવાની વાત જ ક્યાં? આવે જ નહીં જો જીવ છે એ શિવ છે હા જીવ છે એ શિવ છે આત્મા છે